હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક્સપ્લોર વિથ નીરવ. આર્ટિફિશિયલના આ યુગમાં રજાઓમાં જો ક્યાં કુદરતી જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને ખરેખર જો કુદરતને જ માણવું છે અને એનો આનંદ લેવો છે તો આપણા ગુજરાતમાં શું અમદાવાદથી માત્ર 1.5 કલાકના અંતરે આવેલું લિટલ રન ઓફ કચ્છ એટલે કે કચ્છનું નાનું રણ જે પાટડી પાસે આવેલું છે, જેને ગુરખાનું અભયારણ્ય પણ કહે છે. આમ તો નાના હતા ત્યારે નકશામાં આપણે જોતા હતા કચ્છનું નાનું રણ, તો બસ એ જ લિટલ રન ઓફ કચ્છની મુલાકાત આજે અમે લીધી. આમ તો મિત્રો, આ પ્લેસની વિઝિટની વધારે મજા તો શિયાળામાં જ આવે છે. કહેવાય છે કે શિયાળો એ રણની વિઝિટ માટેનો બેસ્ટ સમય છે. તો અમે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યોદય જોવા માટે સવારે વહેલા જ નીકળી ગયેલા. અહીં તમે જીપ સફારી કરી શકો છો, કારણ કે રણ તો 4954 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જે ચાલીને તો આપણા બસની વાત જ નથી કે આપણે આખું જોઈ શકીએ. એટલે અમે પણ જે રિઝોર્ટમાં નાઇટ સ્ટે કરેલો હતો ત્યાંથી સવારે વહેલા ઉઠી સૂર્યના પહેલા કિરણો રણમાં જોવા ગયેલા. ત્યારે રણની સુંદરતાની તો મિત્રો હું શું વાત કરું. ઓહો મિત્રો, એ તો જો તમે રૂબરૂ જાઓ ને તો જ નિહાળી શકાય. જાણે રેતી આખી સોનેરી રંગની લાગે અને એ રણ જાણે આખું સોનેરી રંગનું થઈ ગયું હતું. એ અનુભવ જ એકદમ અલગ છે. જો કોઈ કવિ હોય ને તો એ તો એની ઉપર કવિતા જ લખી નાખે. રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની એક અલગ જ મજા છે. ખરેખર સૂર્યને ઉગતો અને આથમતો જોવો એક અદ્ભુત અનુભવ હતો. શિયાળામાં રણમાં ફ્લેમિંગો, બતક, કેલિકા જેવા પક્ષીઓ જોવા મળે છે. આ રણ એ વન્યજીવોનું આશ્રય સ્થાન છે. એ સિવાય આ રણમાં વરુ, રણશિયાળ, નીલગાય અને ઘુડખર જેવા પ્રાણીઓ જોવા મળે છે. અહીં રેતાળ જમીન અને મીઠું મુક્ત વિસ્તારો જોવા મળે છે, જેને બેટ્સ તરીકે પણ ઓળખાય છે. જો તમે પાટડી એટલે કે લિટલ રન ઓફ કચ્છની વિઝિટ આ સિઝનમાં કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને આજુબાજુ શું ફરી શકાય, નાઇટ સ્ટે ક્યાં કરવો, એ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં છે તો અમારી આ જ ચેનલમાં અમે પાટડીની આજુબાજુના રિઝોર્ટની વિઝિટ કરેલી અને એનો વિડીયો પણ મૂકેલો છે. અને સાથે સાથે હા મિત્રો, અહીં નજીક જ વર્ણિન્દ્ર ધામ છે, જેને મિની પોઈચા પણ કહેવામાં આવે છે, તો એની વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો અહીંયા 2 દિવસનું પ્લાનિંગ કરીને આવો ને તો એ ઘણું બધું જોવા જેવું છે કે જે બધું જ તમે ફરી શકો છો. તો આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.